કૃષ્ણ। આજના લેક્ચરની અંદર આપણે આવૃત બીજધારી બરાબર છે એમની અંદર કેટલીક વાત કરીશું। આવૃત બીજધારીમાં બરાબર છે તમે લાસ્ટમાં આપણે અભ્યાસ કર્યો હતો શું તો કે સામાન્ય રીતના ભ્રૂણપૂટની રચનાઓ હતી બરાબર છે। એમાં આપણે કીધું અંડક તલ તરફના 3 કોષો હતા બરાબર છે જેને આપણે પ્રતિધ્રુવીય કોષો કહેતા હતા, પ્રતિધ્રુવીય। ત્યારબાદ અંડક તલ આને અંડક તલ તરીકે ઓળખીએ, અંડક તલ, અને આ ભાગ હતો એ અંડક છિદ્ર। અંડક છિદ્ર નજીકનો જે કોષ છે મુખ્ય એ અંડકોષ, અને એની બંને બાજુએ જે કોષ છે એ 2 સહાયક કોષ। તો અંડકોષ કેવો છે? 1, 2 કેવા છે? સહાયક કોષ, અને ત્રણેય બનીને શું બનાવે? અંડ પ્રસાધન। ત્યારબાદ અહીંયા દ્વિતીયક કોષ કેન્દ્રો, દ્વિતીયક કોષ કેન્દ્ર। તો આ લાક્ષણિક ભ્રૂણપૂટની રચના જોઈતી બરાબર છે, જેમાં સામાન્ય રીતના કેટલા તો કે 8 કોષ કેન્દ્ર, 7 કોષ અને 8 કોષ કેન્દ્ર ધરાવે છે। હવે ત્યારબાદ આપણે ફલનની અંદર જોયું કે એક ફલન છે, એક નરજન્યુ આમની સાથે જોડાય અને બીજો નરજન્યુ આમની સાથે જોડાય। તો આ જે રચના જે પહેલો જે બનશે ત્રિકીય, કેવો બનશે? ત્રિકીય કોષ। એ કોષને આપણે બરાબર છે PEN તરીકે ઓળખીએ છીએ। PEN એટલે શું? પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બરાબર છે। PEN, PEN એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર। અને આ પહેલો સેલ છે જેને આપણે PEN તરીકે, પછી એ શું કરશે? એનું વિભાજન કરી તો આમ ભ્રૂણપોષ બનાવશે। એ ભ્રૂણપોષ બરાબર છે PEN માંથી બનશે, અને આ ભ્રૂણપોષ કેવો હશે? ત્રિકીય। તો આ આવૃત બીજધારીનો ભ્રૂણપોષની વાત કરી। એની સાપેક્ષે અનાવૃતની અંદર, અનાવૃતમાં ભ્રૂણપોષ કેવો છે? તો કે એકકીય છે। કેવો છે? એકકીય। ખાસ આવા MCQ પૂછાય છે। ભ્રૂણપોષ એકકીય છે અને એ ભ્રૂણપોષ ફલન પહેલા બને છે, ફલન પહેલા, જ્યારે આવૃત બીજધારીમાં ફલન પછી બને છે। એ આપણે અહીંયા જોઈ ગયા કે ફલન થાય ત્યારે ત્રિકીય અવસ્થા બને। આ ઉપરાંત બરાબર છે આને એક વડું ફલન તરીકે ઓળખીએ, એક વડું અનાવૃત બીજધારીમાં, જ્યારે એને 2 વડું ફલન તરીકે ઓળખીએ છીએ। તો આ કેટલીક રચનાઓ હતી બરાબર છે। આવૃત બીજધારીમાં પણ ઘણી બધી વનસ્પતિની વૈવિધ્યતા છે, જેમ કે સૌથી મોટું પુષ્પ છે બરાબર છે જે રેફલેસિયા આર્નોલ્ડી, રેફલેસિયા આર્નોલ્ડી 8 કિલો વજન ધરાવતું બરાબર છે, તમે અંદર બેસી શકો એવડું સામાન્ય રીતના આવડું પુષ્પ બરાબર છે, વિશ્વનું સૌથી મોટું પુષ્પ આ જોવા મળશે। સામાન્ય રીતના આ જે વાત કરીએ તો કે સૌથી મોટો પુષ્પ વિન્યાસ, સૌથી મોટો પુષ્પ વિન્યાસ તો એ છે રામબાણ, રામબાણ અથવા કેતકી। તમારી બરાબર છે કોઈને વાડી હોય, ખેતર હોય તો એની ફરતે વાડ કરવામાં વપરાય, અને ખાસ અત્યારે સિઝન છે, તમે ત્યાં વાડીએ કોઈકની વાડીએ જઈ અને જુઓ કે એમની અંદરથી મોટો બધો દંડ નીકળે, સામેતના કાંટાવાળી કેતકી હોય અને એની વચ્ચેથી દંડ નીકળે। એ દંડ બરાબર છે બહુ જ લાંબો હોય, અને એની ઉપર જે પુષ્પીય કલિકા હોય એમાંથી અત્યારે જે છે નવા નાના નાના છોડ તૈયાર થાય। તો આ રામબાણ છે સૌથી મોટો પુષ્પ વિન્યાસ। પુષ્પ વિન્યાસ એટલે શું? કે એક દંડ જેવી રચના જ્યાં પુષ્પો બધાય ગોઠવણી થાય। વિન્યાસ એટલે ગોઠવણી, તો પુષ્પોની ગોઠવણીને શું કહેવાય? પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ। તો આ જે છે વાત કરી આપણે બરાબર છે આવૃત બીજધારીની બરાબર છે કેટલીક રચના। સૌથી જોઈએ ફાઇકસ રિલિજિયોસા બરાબર છે, જેને આપણે પીપળો તરીકે ઓળખીએ છીએ, જે આશરે 3000 વર્ષ આયુષ્ય જૂનું ધરાવે છે। તો આમ બરાબર છે આ મોટી સમૂહ તરીકે આવૃત બીજધારી આપણને જોવા મળે છે। હવે આમની અંદર આપણે વાત કરીશું એના જીવન ચક્રની બરાબર છે। તો વનસ્પતિનું જીવન ચક્ર એના વિશે આપણે વાત કરીએ તો જીવન ચક્ર 3 અવસ્થામાં આપણને જોવા મળે છે, એની વાત કરીએ।
એ પહેલાં હું તમને કેટલીક સરળ એ સમજવા માટેની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરીએ. તો જીવન ચક્ર છે એ 2 તબક્કામાં છે, બીજાણુજનક અને જન્યુજનક. કોઈ વનસ્પતિમાં આ મુખ્ય હોય ને આ ગૌણ હોય, બરાબર છે, બંને એકાંતરે આવે છે, આવશે તો બંને, બરાબર છે, જીવનની અંદર બંને તબક્કા આવશે, પણ અલ્ટરનેટ, ક્યારેક આ મુખ્ય હોય તો આ ગુણ હોય ને આ મુખ્ય હોય તો આ ગુણ હોય, તો આને એકાંતર જનન કહીએ છીએ, એકાંતર જનન. હવે આપણી પાસે જે વનસ્પતિ છે એમની અંદર જોઈએ તો લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત, બરાબર છે. આ 5 મુખ્ય ગ્રુપ છે, બરાબર છે, એની આપણે વાત કરીએ છીએ. તો મોટા ભાગે આપણે કહીએ, આ એક યાદ રાખજો, ભારત પાકિસ્તાનની રેખા યાદ રાખવાની છે. આ બાજુ, બરાબર છે, યાદ રાખશો, લીલ અને દ્વિઅંગી છે, એમાં મુખ્ય તબક્કો, બરાબર છે, જન્યુજનક છે. આટલું જો તમે યાદ રાખશો તો આગળના ક્વેશ્ચન તમને બહુ ઇઝી સમજાશે. અને ગૌણ તબક્કો એ બીજાણુજનક છે. એની સાપેક્ષે આ ત્રણેયની અંદર, બરાબર છે, મુખ્ય તબક્કો છે, બરાબર છે, બીજાણુજનક છે અને ગૌણ છે એ જન્યુજનક. બંને આવશે તો ખરી જ, બંને તબક્કા, પણ મુખ્ય અને ગૌણ છે, આટલું યાદ રાખવાનું છે. આપ, બરાબર છે, લીલ અને દ્વિઅંગી એમાં મુખ્ય જન્યુજનક અને ગૌણ છે બીજાણુજનક. હવે મુખ્ય હોય, જ્યારે કોઈ તબક્કો મુખ્ય હોય, બરાબર છે, ત્યારે એ સામાન્ય રીતના દીર્ઘજીવી હોય. કેવા હોય? દીર્ઘજીવી હોય. સામાન્ય રીતના એ કોઈ પણ હોઈ શકે, આ જન્યુજનક હોય, બીજાણુજનક. આ ઉપરાંત, બરાબર છે, જે ગૌણ હોય એ ટૂંકજીવી હોય. આટલી 2 વસ્તુ યાદ રાખશો. શું? મુખ્ય હોય હંમેશા દીર્ઘજીવી હોય અને ગૌણ હોય હંમેશા ટૂંકજીવી હોય. આ ઉપરાંત ત્રીજી વસ્તુને, બરાબર છે, પહેલી તો આપણે આટલું જોઈ લીધું, બરાબર છે, લીલ દ્વિઅંગીમાં જન્યુજનક મુખ્ય અને ગૌણ બીજાણુજનક. ત્રિઅંગી અનાવૃત આવૃત, આમાં મુખ્ય બીજાણુજનક, ગૌણ જન્યુજનક. બીજી સ્ટ્રક્ચર આપણે કીધું કે મુખ્ય તબક્કો હોય એ હંમેશા દીર્ઘજીવી હોય અને ગૌણ છે એ કેવો છે? હંમેશા ટૂંકજીવી હોય. ત્રીજી વસ્તુ આપણે એ યાદ રાખીશું, શું કે જન્યુજનક છે, જન્યુજનક, બરાબર છે, એ એકકીય જન્યુનું નિર્માણ કરે, જ્યારે બીજાણુજનક છે એ હંમેશા દ્વિકીય સ્ટ્રક્ચર બનાવશે. તો આટલું એક ખાસ મગજમાં રાખશો તો આના જે જીવનચક્ર છે, એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર, આ ખાસ વસ્તુ યાદ રાખશો. રેડી? હવે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો મુખ્યત્વે વનસ્પતિની અંદર, બરાબર છે, 3 પ્રકારનું જે છે આ જીવનચક્ર જોવા મળશે. તો જીવનચક્ર, આપણે વાત કરી પેલું એકવિધ જીવનચક્ર, બરાબર છે. હવે અહીંયા સિમ્પલ વસ્તુ પહેલાં તો, બરાબર છે, એક યાદ રાખીશું, જેમ કે આ કોઈ રચના છે, આ એક જીવનચક્રની લાઈફ સાયકલ ડ્રો કરી, તો આપણે યાદ રાખીશું આ જેલ છે અને જેલની બહાર હોય બધા કેવા હોય? મુક્ત છે. તો અહીંયા આ જે તબક્કો છે એ એક છે, એકકીય જન્યુજનક, જન્યુજનક અવસ્થા. અને આ જે તબક્કો છે 2n એટલે કે બીજાણુજનક. આટલું પહેલાં તો મગજમાં રાખશું. જેલની અંદર છે બીજાણુજનક. મુક્તજીવી કોણ છે? બરાબર છે, તો જન્યુજનક. મુક્ત હોય એ સામાન્ય રીતના મુખ્ય છે, તો મુખ્ય એકવિધ જીવનચક્રની અંદર, બરાબર છે, મુખ્ય કોણ છે? તો કે જન્યુજનક અવસ્થા. અને ગૌણ કોણ છે? તો કે બીજાણુજનક અવસ્થા. હવે આ પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો સામાન્ય રીતના બીજાણુજનક અવસ્થાની અંદર જોઈએ તો આ શું બનશે? જેમ કે પહેલાં આ યુગ્મનજ એટલે કે 2n, જેને આપણે શું કહીએ? યુગ્મનજ. યુગ્મનજનું શું થાય? જેમ કે આ યુગ્મનજ છે, એનું શું થાય? અર્ધીકરણ થાય અને, બરાબર છે, આ અર્ધીકરણને અંતે 4 જન્યુ બને, બરાબર છે. તો આ જે નિર્માણ થશે, બરાબર છે, પહેલાં શું કીધું? યુગ્મનજનું અર્ધીકરણ. તો અહીંયા પ્રક્રિયા યાદ રાખશું, તો અહીંયા અર્ધીકરણ થાય, અર્ધીકરણ.
હવે આ જે સ્ટ્રક્ચર જે છે બરાબર છે એ જે બીજાણુ નિર્માણ પામે બરાબર એમની અંદર શું થશે તો કે સમભાજન થશે. આ પ્રક્રિયામાં હવે જે થાય બરાબર છે આમાં શું થશે જેમ કે અહીંયા શું થાય છે તો કે સમભાજન થાય છે. સમભાજન થઈ અને બહુકોષીય સ્ટ્રક્ચર બનાવે છે. શું બનાવે છે તો આ બહુકોષીય સ્ટ્રક્ચર જેમ કે આ રચના છે એમાંથી આવી બહુકોષીય સ્ટ્રક્ચર બનાવી સંભાજન કરી બરાબર છે. એટલે આ જે કંઈ આજે આપણે જોઈએ અર્ધીકરણ થઈને જે જન્યુ નિર્માણ પામે છે એ સંભાજન થઈ બરાબર છે અને આવા શું કરશે બહુકોષીય સ્ટ્રક્ચર બને છે. તો અહીંયા બહુકોષીય જન્યુજનક અવસ્થા બનાવી અને એમાંથી કોઈ કોષ છે જન્યુઓ છે એ બંનેનું ફરી પાછું શું થશે અહીંયા ફલન થશે. તો અહીંયા ફલન થાય એટલે આ પાછા 2n બનશે. તો આ બંને જે છે એકકીય n હોય એટલે આ બધા કેવા હોય તો કે n એકકીય હોય. તો અહીંયા આપણે કહીશું બરાબર છે એકવિધ જીવન ચક્રની અંદર તો સમભાજન જે છે સમભાજન ખાસ આની ઉપરથી જ તમે એમને પ્રકાર ત્રણેયને છૂટા પાડી શકો. સમભાજન કઈ અવસ્થામાં થાય તો કે સમભાજન જન્યુજનક અવસ્થામાં બરાબર છે. જન્યુજનક અવસ્થા એકકીય છે એકકીય અવસ્થામાં થાય છે એટલા માટે આપણે એકવિધ જીવન ચક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ખાસ આ યાદ રાખશું એકકીય જન્યુજનક બરાબર છે. હવે આપણે કીધું મુખ્ય તબક્કો કોણ છે તો કે મુખ્ય જન્યુજનક છે. હવે મુખ્ય તબક્કો હોય તો મેં કીધું મુખ્ય તબક્કો હોય તો કેવા હોય દીર્ઘજીવી અને એકકીય છે બરાબર છે. આટલું યાદ રાખીએ. એવી રીતના ગૌણ તબક્કો બરાબર છે. ગૌણ તબક્કો શું છે તો કે બીજાણુજનક. બીજાણુજનક ગૌણ છે તો અહીંયા શું થશે ટૂંકજીવી રેડી અને આ કેવું છે તો કે દીકીય. તો થઈ ગયું બરાબર છે. આ સમજાણું. તો સમભાજન સામાન્ય રીતના જન્યુજનક અવસ્થામાં થયું એટલા માટે આપણે એને એકવિધ જીવનચક્ર તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતના અર્ધીકરણની પ્રક્રિયા અર્ધીકરણ ક્યાં થાય છે તો કે બીજાણુજનક અવસ્થામાં યુગ્મનજમાંથી અર્ધીકરણની પ્રક્રિયા થાય. એના ઉદાહરણ જોઈએ તો મોટાભાગની લીલ છે એ સામાન્ય રીતના એકવિધ જીવનચક્ર ધરાવે છે. શું ધરાવે છે એકવિધ જીવનચક્ર. જેમ કે એના કેટલાક ઉદાહરણ લઈએ વોલ્વોક્સ સ્પાઇરોગાયરા ક્લેમિડોમોનાસની કેટલીક જાતો. કારણ કે ક્લેમિડોમોનાસમાં પુષ્કળ જાતો છે ને અમુક જાતો છે એ પાછી અલગ દ્વિવિધ જીવનચક્ર કે એક દ્વિવિધ પણ ધરાવતી હોય એટલા માટે અપવાદ છે. તો ક્લેમિડોમોનાસની કેટલીક જાતો અહીંયા આપણે નિર્દિષ્ટ કરેલી છે. તો આ જે રચના હતી એને આપણે શું કીધું એકવિધ જીવનચક્ર. ખાસ યાદ રાખશું એકવિધ. અત્યારે શોર્ટમાં તમને પહેલું કહી દઉં બરાબર છે યાદ રાખવા માટે. જેમ કે ફરી પાછું આપણે લઈએ લીલ બરાબર છે દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત અને આવૃત બરાબર. આપણે પહેલાં જે છે એ અહીંયા સ્ટોપ પાડ્યું અને અહીં મુખ્ય જે છે જન્યુજનક અને અહીંયા મુખ્ય કોણ છે બીજાણુજનક. આ એક પહેલું યાદ રાખ્યું હતું. હવે ફરી પાછા આના 3 પ્રકાર પાડી દઈશું. એક આમ અને એક આવી રીતના રેડી. તો ત્યાં લખશું લીલમાં એકવિધ જીવનચક્ર અહીંયા દ્વિવિધ જીવનચક્ર અને આ બેન ભેગું કરો એટલે એક દ્વિવિધ. આટલું તમે યાદ રાખીશો એટલે ઘણા બધા MCQ તમને આટલા સોલ્વ થઈ જાય. પહેલાં એક લીટામાંથી યાદ રાખીશું શું તો કે જન્યુજનક અને બીજાણુજનક માટે વચ્ચે, પછી એકવિધ માટે લીલ, આ બાજુ અનાવૃત આવૃત માટે દ્વિવિધ અને વચ્ચે એક દ્વિવિધ એટલે કે દ્વિઅંગી ને ત્રિઅંગી. રેડી. તો આના માની લો કે દ્વિઅંગીના એના ઉદાહરણ મૂકી તમને પૂછે કે આમાં કયા કયા જીવનચક્ર છે તો એ ખાસ યાદ રાખવાના. એ આ રીતના તમે નોંધ ખાસ ટપકાવી દેજો. હવે બીજી રચના જોઈએ. તો કે દ્વિવિધ જીવનચક્ર. દ્વિવિધ. હવે આ સાયકલની અંદર યાદ કરો
ઓકે, તો અહીંયા સેમ વસ્તુ ઉલટું થઈ જશે. જે અહીંયા કોણ હતું પહેલાં? બીજાણુજનક. એની જગ્યાએ અહીં કોણ આવશે? એકકીય જન્યુજનક. જન્યુજનક એકકીય રચના છે અને અહીંયા આ બીજાણુજનક. તો હવે મુખ્ય તબક્કો કોણ આવ્યો? તો કે બીજાણુજનક. બરાબર છે. ગૌણ તબક્કો કોણ છે? તો કે જન્યુજનક. તો આમાં યાદ રાખશું. બરાબર છે. મુખ્ય બરાબર છે કોણ છે? તો કે બીજાણુજનક છે. અને ગૌણ કોણ છે? તો કે જન્યુજનક. હવે બીજાણુજનક કેવા હશે? તો કે દીર્ઘજીવી. આ કેવા હશે? તો કે ટૂંકજીવી. રેડી? હવે આપણે જન્યુઓની વાત કરીએ તો અહીંયા શું કહેશે? આપણે જન્યુઓનું જે નિર્માણ છે આવી રીતના, બરાબર છે, યુગ્મનજ જે છે સામાન્ય રીતના અહીંયા આપણે જોઈએ તો કે આ બંને જોઈન્ટ થશે અને આ જે રચના બનાવશે એને આપણે શું કહીએ? યુગ્મનજ. તો આ જે બન્યું એ દ્વિકીય રચના, જેને આપણે યુગ્મનજ તરીકે ઓળખીએ અથવા યુગ્મક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે જેમ પહેલા કેસની અંદર જન્યુજનકમાં સંભાજન થતું હતું એવી રીતના અહીંયા પણ સંભાજન થઈ અને બહુકોષીય રચના બને છે. તો આ સંભાજન કરી અને આને શું કરી? બહુકોષીય રચના કરી. તો અહીંયા યાદ રાખીશું સંભાજન કઈ અવસ્થામાં થાય છે? તો કે બીજાણુજનક અવસ્થામાં. સંભાજન બીજાણુજનક અવસ્થાની અંદર થાય છે, એટલા માટે આને દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક ખાસ નોંધ કરશો. હવે આમાંથી શું થાય? તો કે એમાં અર્ધીકરણની પ્રક્રિયા જે થઈ અને બીજાણુનું નિર્માણ થાય અને એનું ફરી પાછું જે છે એ ફલન થાય. તો અહીંયા કઈ પ્રક્રિયા થાય છે? તો કે અર્ધીકરણ. બરાબર છે. તો આ પ્રકારે બરાબર છે આ દ્વિવિધ જીવન ચક્રની અંદર બરાબર છે આપણે કીધું સંભાજન છે એ બહુકોષીય બીજાણુજનકમાં પરિણામે છે. પહેલાં આને આપણે કહીએ બહુકોષીય બીજાણુજનકમાં પરિણામે છે ને પછી એમાંથી બરાબર છે જે જન્યુ મુક્ત થાય એમનું પાછું ફલન થઈને ફરી પાછું જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય. જન્યુજનક અવસ્થા કેવી છે? એકકીય રચના છે. તો ખાસ આ તો યાદ રહી જ ગયું છે તમને. મુખ્ય હોય એ દીર્ઘજીવી, ગૌણ હોય એ ટૂંકજીવી. દ્વિવિધ જીવન ચક્રમાં મુખ્ય કોણ હશે? તો કે બીજાણુજનક અવસ્થા જે બહારની બાજુએ છે. ગૌણ કોણ છે? તો કે જન્યુજનક અવસ્થા. તો આટલી યાદ રહી ગયું. હવે એક દ્વિવિધ જીવન ચક્ર પહેલાં આના ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણની અંદર ખાસ કરીને અહીંયા તમને સમજાવ્યું. ચાલો, દ્વિવિધ જીવન ચક્રમાં અનાવૃત અને બધી આવૃત બીજધારી આ બંને તો આવે જ છે, પણ એક અપવાદ છે. લીલ છે ને એ અપવાદ છે. તો અપવાદ લીલ છે, જેમ કે ફ્યુકસ લીલ છે એ સામાન્ય રીતના બરાબર છે આપણને ફ્યુકસ જે બદામી લીલ છે એ દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. તો આવા અપવાદ દુનિયામાં બધે જ હશે. હવે આપણે વાત કરશું એક દ્વિવિધ જીવન ચક્રની. તો ફરી યાદ કરો, એકવિધ જીવન ચક્રમાં સંભાજન જન્યુજનક અવસ્થામાં થતું હતું. દ્વિવિધ જીવન ચક્રમાં સંભાજન દ્વિકીય અવસ્થા એટલે કે બીજાણુજનકમાં થાય છે. હવે એક દ્વિવિધ જીવન ચક્ર એક દ્વિવિધ જીવન ચક્ર. તો અહીંયા સંભાજન બરાબર છે બંને પ્રક્રિયાની અંદર થાય છે, એટલે કે જન્યુજનકમાં પણ થાય છે અને માદા જન્યુજનકમાં પણ થાય છે. તો અહીંયા સાયકલની આપણે વાત કરીએ. રેડી? તો ઓકે, જેમ કે અહીંયા આપણે યુગ્મક જે છે સામાન્ય રીતના જે છે ફલિતાંડનું નિર્માણ કરશે અને ફલિતાંડના નિર્માણ બાદ બહુકોષીય સંભાજન કરશે. શું કરે છે? સંભાજન. અને જે છે રચના છે બીજાણુજનક બરાબર છે શું કરશે? બહુકોષીય આવી બીજાણુજનક અવસ્થાનો રચના બનાવશે. તો આને આપણે કીધું બહુકોષીય બીજાણુજનક. બહુકોષીય બીજાણુજનક. રેડી? તો સંભાજન અહીંયા જોવા મળ્યું બીજાણુજનક અવસ્થામાં. હવે એમનું જે છે અર્ધીકરણ થઈ અને સામાન્ય રીતના આપણને ખ્યાલ છે તો કે એ શું કરશે? તો કે બીજાણુઓનું નિર્માણ કરશે
તો આ પ્રક્રિયા અહીંયા શું થાય તો કે અર્ધીકરણ થાય અને જન્યુઓ બનશે। હવે આ જન્યુઓ એટલે કે બીજાણુ સ્વરૂપે જે છે રચના એ કેવી છે તો કે એકકીય। સામે રીતના આ જે છે 2n હતું, ઓકે, આ પણ કેવું હોય 2n। તો આ જે છે એકકીય અવસ્થા। હવે અહીંયા પણ શું થાય છે તો ફરી પાછું અહીંયા પણ સમભાજન થાય છે। તો યાદ રાખીશું અહીંયા પણ કઈ પ્રક્રિયા થાય તો કે સમભાજન થાય, સમભાજન અને બહુકોષીય જન્યુજનક અવસ્થાનો નિર્માણ થાય, બરાબર। તો અહીંયા આપણે યાદ રાખીએ આવી બહુકોષીય જન્યુજનક અવસ્થા, બહુકોષીય જન્યુજનક અવસ્થા। અને આ બંનેમાંથી જે મુક્ત થતા જે જન્યુઓ છે એનું પાછું શું થાય ફલન થાય અને શું થાય યુગ્મન જ બને। તો આ પ્રક્રિયાની અંદર ફરી પાછું જોવો, બરાબર છે, તો એક વખત અહીંયા, બરાબર છે, આ પહેલી વખત અને આ બીજી વખત। તો અહીંયા બંને પ્રક્રિયા એટલે કે જન્યુજનક અવસ્થામાં પણ બરાબર છે સમભાજનની ક્રિયા થઈ અને બહુકોષીય બીજાણુજનક અવસ્થા બનાવે છે, અને અહીંયા પણ જે છે સમભાજન પામી બહુકોષીય જન્યુજનક અવસ્થા બનાવે છે। તો આ પ્રક્રિયા બરાબર છે આને એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખીએ છીએ। તો ખાસ આટલું યાદ રાખીશું। હવે અહીંયા જુઓ, હવે અહીંયા ડિફરન્ટ થશે, જુઓ આની ઉપરથી, કારણ કે દ્વિઅંગીની અંદર આપણે કીધું અહીંથી યાદ કરો તો મુખ્ય કોણ છે તો જન્યુજનક, અને ગૌણ કોણ છે તો કે બીજાણુજનક। એની સાપેક્ષે ત્રિઅંગીમાં જો અહીંથી ચાલુ થાય એટલે ત્રિઅંગીમાં મુખ્ય કોણ આવશે તો કે બીજાણુજનક, અને ગૌણ કોણ છે તો કે જન્યુજનક। તો આ ડિફરન્સ જે છે આપણે સમજવાની, આની ઉપરથી તમને ઘણું બધું બરાબર છે સોલ્વ થઈ શકે। તો આ રીતના જે મુખ્ય છે એ કોણ હોય દીર્ઘજીવી, ગૌણ કોણ છે ટૂંકજીવી। તો આ પ્રકારે આપણે યાદ રાખીશું। હવે કેટલાક ઉદાહરણ લઈએ તો કે એક્ટોકાર્પસ, બરાબર છે, ત્યારબાદ પોલીસાઇફોનિયા અને કેલ્પ, જે બદામી લીલના મોટા પટ્ટાઓ છે એ સામાન્ય રીતના એક દ્વિવિધ જીવન ચક્ર બરાબર છે, સોરી આ જે લીલ છે આ બધી કઈ છે આ લીલ જે અપવાદ છે જે એક દ્વિવિધ પ્રકારનું જીવન ચક્ર ધરાવે છે, એક દ્વિવિધ। બાકી મોટા ભાગની દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે। તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર છે, આમાંથી ઘણા એમસીક્યુ પૂછાય છે। છોકરાઓ ગોટે નહીં મારતા, નિરાતે સમજજો, આટલી જ વસ્તુ ખાસ આની ઉપરથી યાદ રહી જશે, બરાબર છે। મેં ત્રણ જે તમને સ્ટ્રક્ચર કીધા પહેલાં, ત્રણ જે શરતો એ શરતો યાદ રાખીશું। મુખ્ય હોય બરાબર છે એ સામાન્ય રીતના દીર્ઘજીવી છે, ગૌણ છે એ ટૂંકજીવી છે। બીજું કીધું કે આ જો જન્યુજનક બીજાણુજનક યાદ રાખવું હોય તો લીલ અને દ્વિઅંગીમાં મુખ્ય જન્યુજનક અને બાકીના ત્રણેયમાં મુખ્ય બીજાણુજનક, આટલું એક જ સેન્ટેન્સ યાદ રાખવાનું। અને આ ત્રણેય જીવન ચક્રમાં લીલ છે એકવિધ, દ્વિઅંગી ત્રિઅંગી એક દ્વિવિધ, અને અનાવૃત આવૃત બરાબર છે દ્વિવિધ જીવન ચક્ર। તો આ હતી આપણી ચેપ્ટર નંબર 3 બરાબર છે, એના વિશે આપણે વિપુલ પ્રમાણમાં અભ્યાસ કર્યો છે સારી રીતના, છતાં પણ ન સમજાય ત્યારે કંઈ પણ પૂછી શકો છો। અને હવે જે છે નેક્સ્ટ ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું આગલા લેક્ચરમાં। થેન્ક યુ સો મચ।